હેલો ફ્રેન્ડ્સ, હું છું હિરલ અને હિરુસ કિચનમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી સલાડમાં ખવાય તેવી લચ્છા ડુંગળી. અને તમને આ લચ્છા ડુંગળી એટલી બધી પસંદ આવશે ને કે તમે વારંવાર બનાવવાનું પસંદ કરશો. અને તમને મારી આજની આ રેસીપી ખૂબ જ પસંદ આવશે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. અને હા, તમને જો મારી રેસીપીઓ ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલી ઘંટીને દબાવી ઓલ પર ક્લિક કરી દેજો, જેથી મારા બધા જ વિડીયો સૌથી પહેલાં તમારી પાસે પહોંચે. તો લચ્છા ડુંગળી બનાવવા માટે સૌથી પહેલાં મેં અહીંયા 4 થી 5 જેટલી ડુંગળી લઈ લીધી છે. તો ડુંગળીના મેં ફોતરા કાઢી લીધા છે. તો ફ્રેન્ડ્સ, તમે જેટલી લચ્છા ડુંગળી બનાવવાનું પસંદ કરો તે પ્રમાણે તમે ડુંગળીને વધુ કે ઓછી પણ લઈ શકો છો. હવે ડુંગળીને એકદમ પાતળી સ્લાઇસમાં કટ કરી લઈશું. તો આ જુઓ, તમારે આટલી જ પાતળી સ્લાઇસમાં ડુંગળીને કટ કરી લેવાની છે. એટલે કે ડુંગળીને તમારે વધારે પડતી જાડી કે પછી વધારે પડતી પાતળી સ્લાઇસમાં કટ નથી કરવાની. નહીં તો શું થશે કે આ લચ્છા ડુંગળી તમારી એકદમ પરફેક્ટ નહીં બને અને તમને ખાવાની પણ બિલકુલ મજા નહીં આવે. તો આ જુઓ, મેં બધી જ ડુંગળીને પાતળી સ્લાઇસમાં કટ કરી લીધી છે. હવે કટ કરેલી ડુંગળીને એક લેયર્સ એટલે કે એક રીંગને અલગ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમે ડુંગળીને આ રીતે પાતળી સ્લાઇસમાં કટ કરી હશે ને તો ડુંગળીની એક લેયર્સ ખૂબ જ સરળતાથી અલગ થઈ જશે અને તમારી આ લચ્છા ડુંગળી એકદમ પરફેક્ટ બનશે. તો આ જુઓ, મેં ડુંગળીની બધી જ લેયર્સ અલગ કરી લીધી છે. અને હવે આ ડુંગળી બિલકુલ પણ તીખી ના લાગે તેના માટેની પણ એક સિમ્પલ ટ્રીક બતાવું છું. હવે મેં અહીંયા એક બાઉલમાં બરફના ટુકડા એડ કરી લીધા છે. સાથે જ આની અંદર 2 ગ્લાસ જેટલું ઠંડુ પાણી એડ કરી લઈશું. તો જ્યારે પણ તમે લચ્છા ડુંગળી બનાવો તો ત્યારે તમારે એક ટ્રે બરફના ટુકડા અને ઠંડુ પાણી જ લેવાનું. તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો આ રીતે ડુંગળીને ઠંડા પાણીમાં બરાબર મિક્સ કરી પાણીની અંદર જ 5 મિનિટ સુધી રહેવા દઈશું. આનાથી શું થશે કે ડુંગળી એકદમ કડક થઈ જશે અને બિલકુલ પણ તીખી નહીં લાગે. અને આ લચ્છા ડુંગળી ખાવાની તમને મજા જ આવી જશે. હવે આને 5 મિનિટ સુધી ઢાંકીને સાઈડમાં મૂકી દઈશું. હવે લઈશું એક મિક્સર જાર અને મિક્સર જારમાં એડ કરીશું ઝીણા કટ કરેલા ધાણા. તો ધાણાને તમારે ધોઈને પછી જ લેવાના છે. તો મેં અહીંયા 1 બાઉલ જેટલા ધાણા લીધા છે. સાથે જ લઈશું એક નાનો આદુનો ટુકડો. સાથે જ લઈશું એક તીખું લીલું મરચું. તો મરચાંને આ રીતે કટ કરીને પછી જ એડ કરીશું. સાથે જ લઈશું થોડા ફુદીનાના પાન. આનાથી આ લચ્છા ડુંગળી ટેસ્ટમાં જોરદાર લાગે છે. સાથે જ લઈશું 1 ચમચી જીરું. સાથે જ એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું. સાથે જ થોડું પાણી એડ કરી લઈશું. હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી આ બધી જ વસ્તુને બરાબર ક્રશ કરી લઈશું. તો આ જુઓ, ગ્રીન પેસ્ટ તૈયાર છે. હવે આને સાઈડમાં મૂકી બીજી તૈયારી જોઈ લઈએ. તો મેં અહીંયા એક બાઉલમાં પહેલેથી દહીં લઈ લીધું છે. તો દહીં મોડું હોય ને તેવું જ તમારે લેવાનું છે. તો દહીંમાં મેં થોડું પાણી એડ કરી દહીંને થોડું પાતળું કરી લીધું છે. હવે દહીંમાં 4 થી 5 ચમચી ગ્રીન પેસ્ટ એડ કરી લઈશું. તો આપણે જે બનાવીને રાખી છે ને બસ તે જ પેસ્ટ એડ કરી લઈશું. હવે આ પેસ્ટને દહીં સાથે બરાબર મિક્સ કરી લઈશું. અને આ ગ્રીન દહીં ચટણી એટલી બધી ટેસ્ટી લાગે છે ને કે તમે કોઈ પણ શાક સાથે ખાશો ને તો ખાવાની તો મજા આવશે જ, સાથે વારંવાર તમે ગ્રીન ચટણી બનાવવાનું પસંદ કરશો. સાથે જ થોડો ચાટ મસાલો એડ કરી લઈશું. સાથે જ એડ કરીશું અડધા લીંબુનો રસ. હવે આને બરાબર મિક્સ કરી લઈશું. અને આ ગ્રીન દહીં ચટણી તમે તમારા બાળકોને પણ આપશો ને તો પણ તમારા બાળકોને ખૂબ જ પસંદ આવશે. તો 5 મિનિટ થઈ ગઈ છે અને મેં અહીંયા ડુંગળીને ઠંડા પાણીમાંથી કાઢીને એક બાઉલમાં કાઢી લીધી છે. હવે આ ડુંગળી બિલકુલ પણ તીખી નહીં લાગે. હવે તૈયાર કરેલી ગ્રીન દહીં ચટણી ઉપરથી આ રીતે એડ કરી લઈશું. તો તમારે આ ગ્રીન દહીં ચટણી થોડી થોડી કરીને પછી જ એડ કરવાની છે, એટલે કે એકસાથે બધી એડ નથી કરી દેવાની. હવે આને આ રીતે બરાબર મિક્સ કરી લઈશું. આનાથી શું થશે કે આ ગ્રીન દહીં ચટણી ડુંગળી પર ખૂબ જ સરસ રીતે કોટ થઈ જશે. તો તૈયાર છે સવાર હોય કે સાંજ જે જમવાનો સ્વાદ બમણો કરી દે તેવી ગ્રીન લચ્છા ડુંગળી, જે ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ફ્રેન્ડ્સ, મારી આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો.
અને હા, હજુ સુધી મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો, જેથી કરીને મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.